આજે અમારી સ્કૂલમાં છે ને વાનગી સ્પર્ધા છે અને બધાય બાળકો પોતપોતાની રીતે વાનગી માટેની જે તે વસ્તુ લાવ્યા છે અને એ સુધારવા બેસી ગયા છે. આપણે હવે દરેક ગ્રુપને પૂછશું કે તે શું બનાવવાના છે. ચાલો, પેલું ગ્રુપ છે, આ વાડીના ચણા લાવ્યા છે. શું બનાવવાના છો? ચણાનું શાક, લીલા ચણાનું શાક. અને બીજું સાથે પણ એમ નહીં, ચણાનું શાક શેની સાથે જમશો? રોટલી કે રોટલો? બાજરાનો. સરસ. ચાલો બીજું ગ્રુપ, તમે શું બનાવવાના છો? મેથીની ભાજી. અને મેથીની ભાજી સાથે શેનો રોટલો? ઘઉંની રોટલી. સરસ. રોટલો બનાવવાનો છે? કેવો જાડો? હે? અને વાડીની મેથી જો મસ્ત મજાની લઈ આવ્યા છે. હવે આપણે જાશું ત્રીજા ગ્રુપ પાસે. ચાલો, તમે શું બનાવવાના છો? ભરેલ રીંગણાનું શાક. અને બીજું સાથે બંને. સરસ. ભરીને બનાવવાનો છે ને? સરસ. હાલો હવે તમે શું બનાવવાના છો? પકોડા. શું વાત છે, પકોડા બનાવવાના. ચાલો આપણું આ ગ્રુપના. તમે? શરબત. શેનું શરબત છે? લીંબુ શરબત. સરસ. ચાલો, તમે શું બનાવવાના છો? બટેટાની ચિપ્સ. સરસ મજાની સુધાર લીધી છે. આ શેનો લોટ નાખ્યો છે આમાં? તપકીરનો. સરસ. બીજું શું બનાવવાનું? ચિપ્સ ને પાણીપુરી, 2 વસ્તુ. સરસ. ચાલો અહીંયા આપણે છે ને રીંગણા શેકાય છે. ગોપાલભાઈ શું બનાવવાના? ઓળા રે. ઓળો કેની હારે ખાવાનો? મકાઈનો રોટલો. સરસ. ચાલો તમારે શું બનાવવાનું છે? હે? રીંગણાનો ઓળો. અને રીંગણાનો ઓળા સાથે મકાઈનો રોટલો. સરસ. મીઠું નાખી દો એટલે સડવા મળે. અસલનું હલાવે છે છોકરાને. બનાવ્યું ઘરે ક્યારે બનાવ્યું? અમિતભાઈએ જો બધું તૈયાર કરી રાખ્યું છે. ઓરો શેકીને રીંગણા, ઓળા માટે રીંગણા શેકા છે. અને વાડીનું લસણ ને ટમેટા ને અમિત વઘારવાનું બાકી છે ને? જો અમારા અમિતભાઈ છે ને મસ્ત મજાના પકોડા બનાવે છે. અમારા સ્કૂલમાં જો આ મસ્ત વાનગી સ્પર્ધામાં એને પકોડા બનાવ્યા છે. સરસ મજાના તપેલામાં થોડા ઉતારી લીધા છે, બનાવે છે. અમારે લુખેલા લઈ ગયા ને ત્યાં છાપડી પણ તૈયારી હતી કા. અને અમારે બધા ઓડિયન્સ જોવે છે. અને કવિતા જો મકાઈના રોટલા. મકાઈના છે ને કવિતા? મકાઈના રોટલા બનાવે છે. આ અમારા બધા એમપીના સ્ટુડન્ટ છે એટલે અમે કીધું તમે મકાઈના રોટલા બનાવો એટલે મકાઈના રોટલા બનાવે છે. ચાલો ગ્રુપ એના ભરેલા રીંગણા અને રોટલી. ચાલો ગ્રુપ બીનું પાણીપુરી અને ચિપ્સ. ગ્રુપ સીનું શું છે? ભૂંગળા બટેટા, સેન્ડવીચ નહીં પકોડા છે ને અને ભજીયા. ડી ગ્રુપનું મેથીની ભાજી, મરચાં અને ઘઉંની રોટલી. હાલો ઈ ગ્રુપનું મસાલાવાળો મકાઈનો રોટલો, પછી બીજો સાદો મકાઈનો રોટલો છે અને ઓળો. ચાલો એફ ગ્રુપનું પણ મકાઈનો રોટલો અને ઓળો. આ બધી વસ્તુ વાડીની કા. પછી ગ્રુપ જી ગ્રુપનું લીલા ચણાનું શાક અને રોટલી. અને ગ્રુપ એચ એમાં કૃષ્ણબેને બનાવ્યું છે શરબત. ચાલો શિક્ષકો દ્વારા છે ને ચાખવામાં આવશે. અમે 3 શિક્ષકો છીએ. 3 શિક્ષકો બધું ચાખશું. ફોનું સરસ બન્યું છે એમને નંબર આપશું બધાય ગ્રુપનો, A થી H સુધીનાનો. કેવું લાગ્યું? લાવો. ચાલો હું આ છોકરાને છે ને ભાજી ટેસ્ટ કરું છું. એને એમપીની રીતે બનાવી છે, મધ્યપ્રદેશની રીતે. અમારા બાળકો જાજા એમપીના જ છે એટલે હું જોઈ લઉં કેવી છે.
ના 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 સારી હે. હાલો આપણે ગ્રુપ કયું છે? હાલો એક ગ્રુપ ને આપણે મકાઈનો રોટલો ને ઓળો અમે લાલ કરી લાલ ઓળો. ઓળો મસ્ત છે સ્વાદમાં. સરસ ઓળો હે હો. મસ્ત છે. દૂધીનો બેસ્ટ સ્વાદ. ચાલો આપણે ગ્રુપ જી ગ્રુપનું આપણે ટેસ્ટિંગ કરશું. જો તમે એની ઉંમર મુજબ બરાબર ચોથાવાળા છે ને ચોથાવાળા બાળકો છે તો એમને સારો પ્રયત્ન કર્યો છે. નહીં બેન? લીલા ચણા ચાલો ગ્રુપ એ ને ચાખીએ આપણે એની રસોઈને. આખા ભરેલા રીંગણા અને બટેટા છે. બટેટું ભાંગું નહીં અમારે બટેટું છે. ચાલો પ્રયત્ન તો સારો જ છે છોકરાઓનો બધાયનો. મને એમ હતું કેમ બનાવશે પણ સરસ બનાવી જાય એનું. એ પાણી અલગ છે હે ગ્રુપ છે એ બી. આ પુદીનાનું પાણી છે અને આ છે જલજીરા. જલજીરા પુદીનાનું એટલે તમને ખબર પડે. સારો પ્રયત્ન કર્યો છે છોકરાઓએ. સરસ. હવે સ્ટોલમાં આવો જ પ્રયત્ન કરજો હો.